ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થતાં ગુજરાતી નાગરિકો છે તે દુબઈ સહિત અન્ય કેટલાક દેશોમાં ફસાયેલા છે। 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો હતો। આ હુમલાના વળતા જવાબમાં ઈરાન છે તેણે દુબઈ સહિત 7 દેશ છે તેના પર વળતી કાર્યવાહી કરી હતી, મિસાઇલ છોડી હતી, જેના બાદ કેટલાય ગુજરાતીઓ છે તે દુબઈમાં ફસાયેલા છે, જેમાં મહેસાણાના 3 વેપારીઓ પણ ત્યાં ફસાયેલા જોવા મળ્યા છે। આ 3 વેપારી અલ્પેશ પટેલ, યોગેશ કુમાર અને પાર્થ પટેલ 25 ફેબ્રુઆરીએ વેપાર અર્થે મીટિંગમાં ગયા હતા, જ્યાં તેઓ દુબઈની રીગલ પેનિન્સુલા હોટેલમાં રોકાયા છે અને અહીં યુદ્ધની સ્થિતિને લઈને વેપારીઓ હવે ચિંતામાં મુકાયા છે। શું કહેવું છે તેમનું સાંભળો। 3 જણા 25 તારીખે દુબઈ આવ્યા છીએ બિઝનેસના કામથી અને છેલ્લા 4 દિવસથી અમે દુબઈમાં ધંધાથી મિટિંગો માટે ઓફિસમાં જ્યાં ત્યાં અમારે જવાનું છે અમે જઈ રહ્યા છીએ અને ગઈકાલે જે પરિસ્થિતિ બની એના પછી અમે ખૂબ ચિંતિત છીએ અને તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ભારત પરત લાવવા માટે મદદ કરવામાં આવે। હાલ તો અમે દુબઈમાં સુરક્ષિત છીએ, કોઈ પ્રકારની અમને તકલીફ નથી। અમે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો છે અને દૂતાવાસે અમને જાણ કરી છે કે જે પણ હશે એ એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવશે। પરંતુ જે પ્રકારે ફ્લાઇટો બંધ છે એ પ્રકારે અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે। અમારા પરિવારજનો ઇન્ડિયામાં પણ ચિંતિત છે, માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમને ભારત લાવવા માટેની મદદ કરવામાં આવે, જેથી કરીને અમે ભારત પરત ફરી શકીએ। વધુમાં અમે જણાવવા માગીએ છીએ કે જે પ્રકારે અમે ભારતીય ન્યૂઝમાં સાંભળી રહ્યા છીએ એટલી ગંભીર પરિસ્થિતિ તો નથી જ, છતાં પણ આવનારા દિવસમાં એવી પરિસ્થિતિ બને અને અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ એના પહેલાં અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને તાત્કાલિક ભારત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે અને અમને ભારત પરત લઈ જવામાં આવે એવી અમારી વિનંતી છે। આ તરફ બહુચરાજી એપીએમસીના પૂર્વ ચેરમેન વિજય પટેલ પણ દુબઈમાં ફસાયા છે। તેમણે પોતાના મોબાઈલમાં મિસાઇલનો વિડીયો લઈને મોકલ્યો છે। વિજય પટેલે દુબઈથી આ વિડીયો મોકલ્યો, જેમાં તેમણે જણાવ્યું કે હાલ કોઈ તકલીફ નથી, 100 કરતાં વધુ મિસાઇલના અવાજ સંભળાયા, પરંતુ મિસાઇલ નીચે પડતા પહેલા જ તોડી પાડવામાં આવે છે। મહત્વનું છે કે અચાનક આવેલા આ સંજોગોના કારણે ફસાયેલા નાગરિકોમાં ચિંતા અને મૂંઝવણનું વાતાવરણ સર્જાયું છે। પરિવાર અને બાળકોથી દૂર રહેવાના કારણે માનસિક તણાવ અનુભવી રહ્યા છે, તો આ તરફ ભારતમાં પણ પરિવારના સભ્યો પ્રિયજનોની સલામતી અંગે ખૂબ જ ચિંતિત છે। સતત બદલાતી સ્થિતિ અને ફ્લાઇટ રદ થવાની સંભાવનાએ ફસાયેલા નાગરિકો માટે મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। આ તરફ સરકાર પણ સતત પ્રયાસ કરી રહી છે કે ફસાયેલા નાગરિકોને તમામ સહાય અને સગવડ મળી રહે। આપને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીએ ઇઝરાયેલે ઈરાનની રાજધાની સહિત અનેક શહેરો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને ઇઝરાયેલ પર બદલો લેવા કતાર, બહેરીન અને કુવૈત જેવા 7 દેશો પર આશરે 400 મિસાઇલ છોડી હતી। હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે। આસપાસના વિસ્તારમાં પણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે। સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।